આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.4 એનો દાખલા નંબર 5 આપણે ગણવાનો છે, જેની રકમ છે અવયવ પાડો. આપણને જે રકમ આપી છે એના અવયવ આપણે પાડવાના છે, પણ રકમ જોઈને એટલી તો ખબર પડી ગઈ કે આ જે છે નિત્યસમનો જવાબ છે. શું છે? નિત્યસમનો જવાબ. જો પહેલો દાખલો 4x વર્ગ વત્તા 9y વર્ગ વત્તા 16z વર્ગ વત્તા 12xy ઓછા 24yz ઓછા 16xz. હવે એ નિત્યસમનો જવાબ છે, એના ઉપરથી આપણે નિત્યસમ પહેલા છે ને એની રકમ ગોતી લેજો. વર્ગ વાળું છે એટલે આપણે શું કરશું? એક લીટી છોડી અને એની બીજી લીટીમાં આપણે જવાબ લખવાનું ટ્રાય કરશું. 4 કોનો વર્ગ? 2 નો. x વર્ગ કોનો વર્ગ? તો કે x નો. 9 કોનો વર્ગ? 3 નો. y વર્ગ કોનો વર્ગ? y નો. 16 કોનો વર્ગ? 4 નો. z વર્ગ કોનો વર્ગ? z નો. આખા કૌંસમાં વર્ગ. સમજાણું? 4 તો કે 2 નો વર્ગ, x વર્ગ x નો, 9 3 નો વર્ગ, y વર્ગ y નો, 16 4 નો વર્ગ, z વર્ગ z નો વર્ગ અને આખા કૌંસનો વર્ગ. વચ્ચે મેં નિશાની એ માટે રાખી છે, બાકી કેમ કે જો અહીં પ્લસ વાળું માઇનસ વાળું માઇનસ વાળું એટલે કોઈક એક છે ને માઇનસ વાળું હોવું જોઈએ. તો એ ખબર કેમ પડે? તો કે જો x છે એ કેવો છે? પ્લસ. y છે એ કેવો છે? પ્લસ. તો z શું હોય? માઇનસ. આ રીતે જ તમને ખ્યાલ પડશે. જો સિમ્પલી રીતે આ જ રીતે ખ્યાલ પડશે. પ્લસ કોણ છે? તો કે x. પ્લસ કોણ છે? તો કે y. એટલે 2x છે પ્લસ, 3y છે એ પ્લસ, z છે એની માઇનસ આપી દેવાના. બરોબર? હવે ઊંધો દાખલો ગણો. આપણે નિત્યસમનો ઉપયોગ કરીને કઈ રીતે ઊંધો દાખલો ગણવાનો? પહેલા પદનો વર્ગ એટલે પહેલું પદ છે 2x એનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ, બીજું પદ છે 3y એનો વર્ગ વત્તા ત્રીજું પદ છે -4z એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 ગુણ્યા પેલું પદ શું? તો કે 2x, બીજું પદ શું? તો કે 3y વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું, બીજું પદ છે 3y અને ત્રીજું પદ છે ઓછા 4z વત્તા 2 ગુણ્યા ત્રીજું પેલું, ત્રીજું પદ છે -4z અને પેલું પદ છે 2x. અહીં તમારો જવાબ આવી ગયો. એકવાર ચેક કરી લેજો. 2 નો વર્ગ 4, x નો વર્ગ x વર્ગ વત્તા નો વત્તા 3 નો વર્ગ 9, y નો વર્ગ y વર્ગ વત્તા નો વત્તા માઇનસ ની નિશાની બે કી ઘાત. જવાબ કેમ આવશે? પ્લસ માં. 4 નો વર્ગ 16, z નો વર્ગ z વર્ગ, 2 2 4 4 3 તો કે 12, x ગુણ્યા y એટલે xy વત્તે વત્તે વત્તા વત્તે વત્તે વત્તા. હવે જો 2 3 6 6 4 24, y ગુણ્યા z એટલે yz વત્તે વત્તે વત્તા વત્તે ઓછે ઓછા 2 4 8 8 2 16, x ગુણ્યા z એટલે કે સોરી z ગુણ્યા x એટલે કે xz વત્તે ઓછે ઓછા ઓછે વત્તે ઓછા. રકમ ગોઠવાઈ ગઈ. આપણે ઊંધો દાખલો ગયો નિત્યસમનો ઉપયોગ લઈને, પણ આપણે જે રકમ હતી ગોઠવાઈ ગઈ છે એટલે જવાબ આપણો સાચો. પણ અહીંયા વર્ગ છે એટલે કૌંસ 2 વાર લખી નાખો. 2x વત્તા 3y ઓછા 4z ગુણ્યા 2x વત્તા 3y ઓછા 4z. આ આપણો ફાઇનલ જવાબ. હવે આમાં પણ એમ જ છે, રકમ જોઈને ખબર પડી ગઈ કે આ જે છે નિત્યસમનો જવાબ છે. આપણે નિત્યસમની રકમ મેળવવાની છે. તો વર્ગ વાળું છે તો આપણે શું કરવાનું? એક લીટી છોડી અને જવાબ લખીએ. 2 કોનો વર્ગ? તો કે વર્ગમૂળ 2 નો. જોજો ખાસ, આમાં તમે શું ભૂલ કરો? તમે 2 નો વર્ગ 4 કરી નાખો. એમ નહીં. 4 કોનો વર્ગ? તો કે 2 નો. 9 કોનો વર્ગ? તો કે 3 નો. 16 કોનો વર્ગ? તો કે 4 નો. અથવા તો 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4. હવે 2 નું વર્ગમૂળ શું થાય? તો કે વર્ગમૂળ 2. x નો વર્ગ કોણ? તો કે x વર્ગ કોનો વર્ગ? તો કે x નો વર્ગ. y વર્ગ કોનો વર્ગ? તો કે y નો વર્ગ. 8 કોનો વર્ગ? હવે આમાં ખાસ ધ્યાન આપો. જો અહીંયા કરાવો. 8 કોનો વર્ગ? તો કે વર્ગમૂળ 8 નો વર્ગ. ફરીથી 8 કોનો વર્ગ? તો કે વર્ગમૂળ 8 નો વર્ગ. અથવા તો 2 નું વર્ગમૂળ વર્ગમૂળ 2, 8 નું વર્ગમૂળ વર્ગમૂળ 8. હવે જો 8 ના ભાગ પાડીએ. 4 2 8 તો 4 છે એનું વર્ગમૂળ નીકળે 2 અને આ 2 છે ને વર્ગમૂળમાં એમને. એટલે આપણે શું કહી શકીએ ખબર? તો કે 8 છે ને 8 ઈ કોનો વર્ગ? તો કે 2 વર્ગમૂળ 2 નો. કોનો? 2 વર્ગમૂળ 2 નો વર્ગ. ચેક કરી લઈએ. 2 નો વર્ગ શું થાય? 4 અને વર્ગમૂળ 2 નો વર્ગ થાય પોતે 2 એટલે 4 2 કેટલા થઈ ગયા? 8.
ક્લિયર? એટલે 8 કોનો વર્ગ? તો કે 2 વર્ગમૂળ 2 નો વર્ગ, અથવા તો 8 નું વર્ગમૂળ, તો જવાબ આવે 2 વર્ગમૂળ 2. સાથે છે z, તો અહીં z અને વર્ગ. ફરીથી સમજાવું, 2 તો કે 2 નું વર્ગમૂળ, 8 તો કે 8 નું વર્ગમૂળ, 4 2 8 વર્ગમૂળમાં 4 નું વર્ગમૂળ 2, 2 નું વર્ગમૂળ એમ રહેશે. એટલે 2 વર્ગમૂળ 2 જે છે ને એ આપણે કોના બરાબર લખી શકીએ? તો કે વર્ગમૂળ 8. એટલે કે 8 ની જગ્યાએ તમે 2 વર્ગમૂળ 2 કરીને એનો વર્ગ કરો તો તમને જવાબ આવશે 8. ચાલો હવે નિશાનીની વાત આવે તો જો પ્લસ કોણ છે? પ્લસ છે y અને પ્લસ છે z. ખબર પડી ગઈ? y છે પ્લસ એટલે y પ્લસ, z છે પ્લસ એટલે z વાળું પ્લસ, તો માઇનસ કોણ હોય છે? તો કે x વાળું. એટલે કે તમને જવાબ મળી ગયો માઇનસ વર્ગમૂળ 2x વત્તા y વત્તા 2 વર્ગમૂળ 2z ને એનો આખા કૌંસનો વર્ગ. ચાલો હવે પેલા પદનો વર્ગ, પેલું પદ કોણ છે અહીંયા? પેલું પદ છે માઇનસ વર્ગમૂળ 2x એનો વર્ગ, વત્તા બીજા પદનો વર્ગ, બીજું પદ છે અહીંયા y ને એનો વર્ગ, વત્તા ત્રીજા પદનો વર્ગ, ત્રીજું પદ છે 2 વર્ગમૂળ 2z ને એનો વર્ગ, વત્તા 2 ગુણ્યા પેલું બીજું, 2 ગુણ્યા પેલું બીજું. પેલું પદ કોણ છે? તો કે માઇનસ વર્ગમૂળ 2x, બીજું પદ છે y, વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું, બીજું પદ છે y, ત્રીજું પદ છે 2 વર્ગમૂળ 2z, વત્તા 2 ગુણ્યા ત્રીજું પેલું, ત્રીજું પદ છે 2 વર્ગમૂળ 2z, અને પેલું પદ છે માઇનસ વર્ગમૂળ 2x. 2 ગુણ્યા ત્રીજું પેલું, ત્રીજું પદ છે 2 ગુણ્યા 2 વર્ગમૂળ 2z, અને પેલું પદ છે માઇનસ વર્ગમૂળ 2x. આ આપણે શું કર્યું? જવાબ લખીને ઊંધો દાખલો ગણ્યો નિત્યસમનો ઉપયોગ કરીને. ચેક કરી લઈએ, માઇનસ ની નિશાની 2 કી ઘાત, જવાબ પ્લસ માં, વર્ગમૂળ 2 નો વર્ગ 2 પોતે, x નો વર્ગ x વર્ગ, વત્તા ને વત્તા y નો વર્ગ y વર્ગ, વત્તા વત્તા 2 નો વર્ગ શું થાય? તો કે 4. વર્ગમૂળ 2 નો વર્ગ શું થાય? અહીં વર્ગ કરવાનો ને 2, અને ગુણ્યા z, 4 2 8, 8 ગુણ્યા z એટલે 8z. આવી ગયું? રકમ ગોઠવાતી જ આવી જોઈએ, વત્તે ઓછે ઓછા, ઓછે વત્તે ઓછા. શું કરવાનું? 2 ગુણ્યા વર્ગમૂળ 2xy, 2 વર્ગમૂળ 2xy, વત્તે વત્તે વત્તા, વત્તે વત્તે વત્તા, 2 2 4, સાથે વર્ગમૂળ 2 y ગુણ્યા z એટલે yz, વત્તે વત્તે વત્તા, વત્તે ઓછે ઓછા. હવે જો ગુણાકાર કરીએ, 2 2 4 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 પોતે, અને z ગુણ્યા x એટલે કે xz, 4 2 8. ગોઠવાઈ ગયું સ્ટેપ. એટલે કે આ જે છે એનો એ આપણો જવાબ સાચો જ છે. હવે 2 વખત લખી નાખો, માઇનસ વર્ગમૂળ 2x વત્તા y વત્તા 2 વર્ગમૂળ 2z, ગુણ્યા ફરી પાછું એ જ કૌંસ લખી નાખો, માઇનસ વર્ગમૂળ 2x વત્તા y વત્તા 2 વર્ગમૂળ 2z. આ જે છે આપણો ફાઇનલ. જો 2 વખત લખીને વર્ગ છે ને એટલે કાઉન્ટ જે છે એ 2 વખત લખવા પડે આપણે. આ આપણો ફાઇનલ જવાબ. તો આજે આપણે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 5 અહીં પૂરો કરીએ છીએ, અને વિડીયો પણ અહીં આપણે પૂરો કરીએ છીએ.